જય હિન્દ, નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાના છીએ કે આવનારી અગ્નિવીર ભરતી 2026 જે પણ મિત્રો પાસ થયા છે બાઇસિકલ માટે, તેઓ મિત્રો મેં રેલીમાં કયા ડોક્યુમેન્ટ ફરજિયાત લઈ જવાના છે તેના વિશે વાત કરીશું। ખાસ એક ભૂલ ભરતીમાંથી સીધા બહાર, આ આર્મીનો એક જ નિયમ છે, માટે બની શકે તો આ વિડીયોને તમામ મિત્રો સુધી શેર કરજો અને વિડીયોના અંત સુધી તમામ મિત્રો જોડાયેલા રહેજો। તો આ તમામ ડોક્યુમેન્ટ છે જે તમારે ઓરિજિનલ છે તે ભરતીમાં લઈ જવાના રહેશે, તે ખાસ આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં હું તમને જણાવી દઉં। તો હવે જાણીએ કે ફરજિયાત આપણે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, અને આ વિડીયો છે જે આવનારી ગુજરાત પોલીસ ભરતીની, ગુજરાતની કોઈ પણ ભરતી છે, પોલીસ, ફોરેસ્ટ, BSF, SSC, આર્મી જેવી તમામ ભરતીમાં આ વિડીયો તમને ઉપયોગી થશે, તો ખાસ આ વિડીયો અંત સુધી જોજો। સૌપ્રથમ તો રનિંગ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રનિંગ માટે સૌપ્રથમ તમારે એડમિટ કાર્ડ અને આધાર કાર્ડ છે, અને અથવા પાન કાર્ડ, જે આ ત્રણમાંથી જે તમારે સાથે લઈ જવાનું છે, જે એડમિટ કાર્ડ, આધાર કાર્ડ। ત્યાર પછી મેડિકલ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જ્યારે પણ તમારું ગ્રાઉન્ડ પાસ થશે ત્યાર પછી તમારી પાસે આ ડોક્યુમેન્ટ માંગશે। તો સૌપ્રથમ તમારી પાસે ધોરણ 10 અને 12ની માર્કશીટ માંગશે। ત્યાર પછી ફર્સ્ટ ટ્રાય છે કે સેકન્ડ ટ્રાય અને થર્ડ ટ્રાય જે પણ તમારી પાસે હોય તે તમારે સ્કૂલ લિવિંગ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પાસેથી છે તે કઢાવવાનું અને મૌખિકમાં લખીને લાવવાનું રહેશે। ડોમિસાઇલ, ત્યાર પછી આવકનો દાખલો, એફિડેવિટ, સ્પેમ ચાલુ છે એટલે કે પસંદ સ્ટેમ્પ ઉપર છે જે તમારે લઈ જવાનું રહેશે। લાઇસન્સ જો હોય તો લઈ જવાનું, બાકી ન હોય તો પણ ચાલશે। આઈડી અથવા ડિપ્લોમા માર્કશીટ હોય તો લઈ જવાનું। પિતાનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, પોલીસનો દાખલો। ખાસ મિત્રો, જે પણ તમારી પાસેનું પોલીસ સ્ટેશન છે જ્યાં જઈ અને તમારે છે તે પોલીસ સ્ટેશનનો દાખલો અવશ્ય કઢાવવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમારું પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, અનમેરિટ સર્ટિફિકેટ, એટલે કે જે તમે ફોર્મ ભર્યું ત્યારે અનમેરિટ સર્ટિફિકેટ એટલે કે આપેલું છે તો નહીં લેવાનું, એટલે કે તો નથી લઈ જવાનું, બાકી અનમેરિટ જ સર્ટિફિકેટ ચાલશે નહીં। બેંક પાસબુક, રહેતાણનો દાખલો, જાતિનો દાખલો, અને ખાસ 15થી 20 જેટલા ફોટા છે જે તમારે સાથે લઈ જવાના રહેશે, અને સફેદ ગ્રાઉન્ડ પાછળ જે આવતું હોય તેવા જ માન્ય રાખશે। કેટેગરી સર્ટિફિકેટ, અન્ય પ્રમાણપત્ર, NCC, રમતગમતના વગેરે સર્ટિફિકેટ હોય તો ખાસ તમારે ત્યારે જ છે તે આપવાના રહેશે, જેના જ્યારે પણ ફાઇનલ રિઝલ્ટ આવશે તેમાં તેના માર્ક ઉમેરીને આપશે। તો ખાસ નોટ, આ બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને ઝેરોક્સ 3 થી 4 કોપી છે તે સાથે લઈ જવાનું રહેશે। તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે અગ્નિવીર અને અન્ય ભરતીમાં પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે। હજી એકવાર જો તમને ન સમજાય તો આ વિડીયોની નીચે કોમેન્ટનું બોક્સ છે તેમાં પણ મને પૂછજો, હું તેનો રિપ્લાય આપીશ। તો આશા છે કે આજનો વિડીયો તમને છે ને તે ખૂબ જ ઉપયોગી થશે, માટે જે પણ મિત્રો પાસ થયા છે તેઓ મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો। જય હિન્દ, જય ભારત।